હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું. તો બધા એને હાજર રાખે ભગવાન એ શુભેચ્છા આપું છું. અને અત્યારે ને થઈ ગયો છે બપોર, અને બપોર થઈ ગયો ફ્રેન્ડ્સ, પણ મૂડ સારું નથી. જોઈ શકો છો બધું કામ મારે એમને એમ બાકી પડ્યું છે. અને બહાર કેવો તડકો છે આ જોઈ શકો ને. આ તડકામાં અમારે પહેલી વાડીએ જવાનું હે ને. અને આજ બપોરે મોડા બ્લોગ ચાલુ કર્યું હે, કેમ કે સવારને હે ને મને તબિયત સારી નહોતી, હું સૂતી હતી એટલે કાંઈ કામ કરવાની ઈચ્છા નહોતી થતી. અમારા ઘઉં આવા થઈ ગયા અને બીજાના ઘઉં હે ને ફ્રેન્ડ્સ આજે નીકળી ગયા કટરમાં. આ બાજુ સવારે હે ને કટર આવ્યું હતું, એક પડું કાઢી ગયું અને આ પડું હજી થોડું લીલું છે ને એટલે રાખી દીધું. ને અમારાનો તો સબસે લાસ્ટ વારો આવે છેલ્લે સબ બધાય કરતા. અલ્કેશ કે એવો હુકવા દેવા ઘઉં એવા ઝાઝા હુકવવા હે ને કે 5મો મહિનો ભલે આવી જાય. કૂતરા 3 દોડીને પૂરું કરી નાખે. સારું. અને તો ફ્રેન્ડ્સ આ હે ને કેળા ને એવું બગડી ગયું છે. કાલે મારા ભાણેજની આવ્યા હતા ને લાવ્યા હતા ને આવા કેળા લઈ આવ્યા. આવા નતા, કાલ થોડા ખારા હતા ફ્રેન્ડ્સ, પણ આમ 2 જણ હે તો કઈ ખાઈ શકીએ આટલા બધા. તો હે ને પછી હવે ગાય હાટું લઈ લેવા હે. તો ગાય હાટું લઈ લીધા છે. મેં જોઈ શકો છો ખાવાનું બનાવ્યું હતું ને બધું. અને કૂતરાને તો હે ને અહીંયા આપતા નથી. હલકે ના પાડી દીધી કે કૂતરાને અહીંયા નહીં આપવાનું, કેમ કે કૂતરા હે ને ઘઉં ભાંગી નાખે ને એટલે. આ છાંયડો કેવો મસ્તીનો સરસ થઈ ગયો છે ભાઈ. ઠંડુ વાતાવરણ લાગે, અહીંયા પાણી પીવે ને એટલે અહીંયા મસ્ત લાગે. પણ અત્યારે આપણે બેહવાનો સમય નથી. હે ભગવાન રામ. ચલો ત્યાંથી એને કાલે મેં ખડ વાઢી લીધું હતું. થોડું ઘણું નીચેનું રહી ગયું અહીંથી હાલવાનું ને એટલે વાઢી લીધું હતું હે ને. સંગોડ સાહેબ કાંઈક તો બોલો. હે અરે પવન આવે ને તો ઘઉં પડે. કેટલું પાણી પાવાનું બાકી? પેલી બાજુ ને બાકી, એ બાજુ નહીં પડતા. ચાલો हम लोग को गए रेडी. શકો છો હલકે આ બાજુ પાણી વાળ્યું ગાડી ઉપર કેવું લાગે. આખું ગામ હાલી નામ આવતી રહે પણ કાંઈ શું કહેવાય ઓલી ગાયો દેખાય નહીં. અને આટલે કંઈ દેખાય ને તો મસ્ત મજાના નાના વાસેડા હલકેશ આવે. જોઈ શકો છો ગાય નથી દેખાતી. અહીંયા જો નાનું બતાવું તમને, જો નાનું બતાવું. આ જો આ ગાય નથી. હવે ક્યાં દેવું? તારે વાગી ગયા છે કેટલા વાગે હલકેશ? 6 કે 7? તો 7 વાગવા આવ્યા છે. અંધારું થવા આવ્યું છે ને વાતાવરણ કેટલું મસ્ત લાગે, ઠંડુ. તો આ બાજુ હે ને ઘઉં કાઢી દીધા, થોડા ઘણા વેચવા ભરી દીધા, થોડા ઘણા આટલા રાખ્યા છે ઘરે ખાવાના, ચક્કી કરવાના હે ને. તો એ હે. અને બીજું બતાવો. કાંઈ આટલી વાઢી લીધી છે. શીતલબેન આ બાજુ આવે હે. અને એક હવે આજનો દિવસ કે કાલનો દિવસ રોકાય, પછી શીતલબેન ને વિદાય લેવાના હે આ વાડીએથી. શું લાયા શીતલબેન હાથમાં? સાબુ. તો ગાય પણ નથી અહીંયા જોઈ શકો છો. રોજ હોય પણ શેઠના ઘરે મૂક્યા કેમ કે શીતલબેન નહીં જવાના હે ને એટલે. અને આ બાજુ મકાઈ પણ હવે થોડી ઘણી રહી છે ને. હા આમાંથી દોઢા મેં કીધું હતું ને 2-3 દિવસ પહેલા કે દોઢા ખાવાની ઈચ્છા થાય છે, તો થોડા ઘણા ગોતી લીધા આમાંથી ને. દોઢો બતાવો ને. હા તો અહીંયા છે ફ્રેન્ડ્સ. અંદર હે ને ઘંટીનો અવાજ આવે હે, દળી હે ને દહીંનું. આ દોઢા હે ને બીજા એમાં રાખી દીધા. બતાવું, આમાં ભરી દીધા. મારે વાડીએ લઈ જવા આટલા બધા. અને અહીંયા હે ને તુવર ખોલી હે, તુવર છોલી હે. શાક બનાવવા આ બાજુ ઘંટીનો અવાજ આવે. ઘર બીજી દોઢી આ બાજુ પડી હે. તો એવું કંઈક છે. ઘંટીનો અવાજ આવે છે ફ્રેન્ડ્સ. અમારે દહીંનું દળાય હે. એવું
હા તમે જોયો અમારો વિડિયો? હા તો આવું હે ને આ બાજુ હજી હે ને શું કહેવાય વાવવાનું બાકી મકાઈ વાવવાની હે ને તો બસ આવું બધું છે. અને બીજું ફ્રેન્ડ્સ હું તમને કહું હલકેસે હું કાઢ્યું ખબર અહીંથી તમને બતાવું ખોદી અને જ્યારે આવે ને ત્યારે શક્કરિયા બધા હલકેસે ખોદીને કાઢ્યા. અહીંયાથી જોઈ શકો છો બધા વેલા ફેંદી નાખ્યા. હા અહીંયા કઈ રાખ્યું નહીં, બધું પાર ખોદીને કાઢી લીધું. ડોડા મળ્યા ડોડા, શક્કરિયા મળે શક્કરિયા, અને તુવરો તોડીને તુવરનું શાક બનાવવું હે કે ખાવું એ ઊંધિયું એટલે તોડાવી હે ને વીણાઈ હે એવું કર્યું હે. અને કૂતરી કેવી આરામ કરે જો એ મસ્તીની એ હું કહો હલકેશ કંઈક કે હે ફ્રેન્ડ્સ. બસ સારું લાગે? માથું દુખે છે મને આજ બહુ માથું દુખે છે, ખબર નહીં કેમ મગજ સારું નથી રહેતું, તબિયત ઠીક નથી રહેતી આજકાલ. અને જાર કંઈક આવી થાય સામે જો છોકરા રમે મકાઈ કરી લી હે ને એમને તે ટ્રેક્ટર પડ્યું ને એક ટ્રેક્ટર હે ને નરપતભાઈ નાખવા ગયા ની ઘઉં ભરીને ગયા હે. સાંજે મોડા આવ્યા હતા, જમવાનું જમી અને પછી આવ્યા હતા ને વાળું પાણી કરીને હે ને હલકેશ. અને આ બાજુ જોઈ શકો છો હલકેશ ઈવાડેથી દોડી લાવ્યા હતા ને ડોડા એ શેકીને ખાઈ છે. આ બાજુ છોતરા મેં શેકી દીધી છે, મેં પણ લઈ લીધી છે મસ્ત મજાનો ડોડો ખાવા માટે. પણ હવે થોડી ઘણી વાર જઈને ખાવ જોઈ આવું હે ને. આ બાજુ તમને બતાવું ફ્રેન્ડ્સ હલકેશે કેવું કર્યું કહું. પાણી તો જો આવી રીતના કંઈક જાય છલ પાણી જાય છે. મારે કપડાં ધોવાતા પણ મારે કપડાં ધોવાના પથ્થર હે ને અહીંયા આ જોઈ શકો છો આ ઉપર પાણી ચાલી ગયું, પાણીમાં ડૂબી ગયો છે ને એટલે કપડાં અત્યારે નહીં ધોવાય. તો કંઈ નહીં હા સર હવે આજનો બ્લોગ આજનો નહીં ફ્રેન્ડ્સ કાલનો અને આજનો 2 દિવસનો થાય. તો આ વિડીયો હવે બ્લોગ અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો હે ને હલકેશ. હે હલકેશ કાંઈ બોલતા નથી ફ્રેન્ડ્સ.